માર્ગમાં ત્રણ તત્વ છે. આપણે હિન્દુ સંસ્કૃતિમાં પણ કહ્યું કે આ ત્રણ પદાર્થ જો કોઈની પાસે હોય તો આ ત્રણેય જીવના સઘળા મનોરથો પૂર્ણ કરવા સમર્થ છે. કલ્પવૃક્ષ, ચિંતામણી અને કામધેનુ. આ ત્રણમાંથી કોઈ એક પદાર્થ પણ જો જીવને મળી જાય તો એના સઘળા મનોરથો પૂર્ણ થઈ જાય. આ ત્રણમાંથી કોઈ એકનું પણ શરણ લઈ લે જીવ, યા એની પ્રાપ્તિ એને થઈ જાય તો જે કાંઈ પણ ઈચ્છા જીવ કરે એ સઘળી ઈચ્છાઓ એની પૂરી થાય. પુષ્ટિ માર્ગમાં તો એટલી કરુણા છે કે વૈષ્ણવ પાસે તો આ ત્રણેય તત્વ છે. પુષ્ટિ માર્ગમાં કલ્પવૃક્ષ પણ છે, ચિંતામણી પણ છે અને કામધેનુ પણ છે. આ વૈષ્ણવ પાસે તો આ ત્રણેય તત્વ બિરાજમાન છે. પુષ્ટિ માર્ગમાં કલ્પવૃક્ષ કોણ? શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ. હરિરાયજી કહે છે કે આ પુષ્ટિ માર્ગના કલ્પવૃક્ષ શ્રી મહાપ્રભુજી છે. અને જેમ કલ્પવૃક્ષની નીચે બેસી જે જીવ જે કાંઈ ઈચ્છા કરે, કલ્પવૃક્ષને કહેવું એ પડતું નથી, જે કાંઈ મનોરથ કરવામાં આવે તત્કાલ સિદ્ધ થાય. એમ આ પુષ્ટિ જીવ શ્રી વલ્લભ રૂપ કલ્પવૃક્ષની છાયમાં બેસી, એની શરણમાં બેસી જે કાંઈ પણ મનોરથ કરે શ્રી વલ્લભ એ તત્કાલ પૂર્ણ કરે છે. શ્રી મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે ભક્તેચ્છા પૂરકાય નમઃ. ભક્તની સઘળી ઈચ્છા પૂર્ણ કરવા માટે શ્રી વલ્લભ તત્પર રહે છે. વૈષ્ણવ પાસે કલ્પવૃક્ષ રૂપ શ્રી વલ્લભ છે. બીજું તત્વ છે ચિંતામણી. અને આ ચિંતામણી જો કોઈની પાસે આવી જાય તો એ સઘળા મનોરથ પૂર્ણ કરે. અને ચિંતામણી છે ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજીએ ગાયું, શ્રી ગિરિરાજ બાવા એ ચિંતામણી રૂપ છે. અને આ ગિરિરાજ બાવાની તરેટીમાં બેસી પણ જે જીવ જે કાંઈ મનોરથ કરે એ સઘળા મનોરથો પૂર્ણ થાય. આજે આપણા સૌનો અનુભવ છે, શ્રી ગિરિરાજ બાબા પ્રગટ રૂપે આજના સમયમાં પણ તત્કાલ મનોરથ સિદ્ધ કરે છે. તત્કાલ. આ ચિંતામણી છે. અને પુષ્ટિ માર્ગમાં ત્રીજું તત્વ કામધેનુ. ન જાતુ યમ યાતના ભવતિ તે પયપાનત. શ્રી યમુનાજી એ પુષ્ટિ જીવોની કામધેનુ છે. પ્રાચીન કાળમાં ઋષિઓ પાસે જો કામધેનુ હોય તો સઘળું આપી દે. તો આ વૈષ્ણવ કોની પાસે જાય? તો વૈષ્ણવ પાસે કામધેનુ રૂપ શ્રી યમુનાજી છે. ભક્ત ઈચ્છા પૂરન શ્રી યમને જો કરતા. જીવ કોની પાસે દોડીને જાય? આ ગિરિરાજ બાવા, શ્રી મહાપ્રભુજી અને યમુનાજી આ ત્રણેય સઘળું આપવા સમર્થ છે. અને વૈષ્ણવોને હું ફાંફા મારતા જોઉં તો એમના ઉપર દયા આવે. આવા મહાન તત્વો આપણી પાસે છે અને આવા મહાન તત્વો જોડે સંબંધ જોડ્યા પછી પણ આ વૈષ્ણવ તુચ્છ મનોકામનાઓ માટે ફાંફા મારતા રહે તો એના દુર્ભાગ્ય નહીં તો બીજું શું કહેવાય. કલ્પવૃક્ષ મળ્યું, ચિંતામણી છે, કામધેનુ છે, જે સઘળા મનોરથો પૂર્ણ કરવા સમર્થ છે, તોય વૈષ્ણવ ફાંફા મારતો રહે. વૈષ્ણવો, તમે જેનું શરણું લીધું છે એ સર્વ સમર્થ છે. એક વસ્તુ યાદ રાખો, સાધન ભલે ટૂંકા હોય પણ આશ્રય શ્રેષ્ઠનો હોય તો ટૂંકા સાધનો દ્વારા એની પ્રાપ્તિ થઈ શકે છે. આપણી પાસે કોઈ સાધનો નથી, આપણે કોઈ શ્રેષ્ઠ સાધનો કરવા સમર્થ પણ નથી, પણ આપણે જેનો આશ્રય કર્યો છે એ સર્વ સમર્થ છે. આ આખા વિશ્વમાં શ્રી મહાપ્રભુજી, શ્રીનાથજી, ગિરિરાજજી અને યમુનાજીથી અધિક આપવા માટે કોઈ સમર્થ નથી. એનાથી વધારે કોઈ આપતું નથી. ગીતામાં સ્વયં ભગવાન કહે છે
કોઈ કોઈ ઈષ્ટને ભજે છે તો એ પણ હું જ એને આપું છું. આ ત્રણમાંથી કોઈ એકનું પણ શરણું દ્રઢતાપૂર્વક કરી લેશો, સઘળા મનોરથ સિદ્ધ થશે. અને એમાં પણ શ્રી યમને મહારાણી જેમ બાળક અને માનો સંબંધ, એમ પુષ્ટિ ભક્તો અને યમુનાજી સંબંધ. બાળક જે કાંઈ ઈચ્છા કરે ને માં તત્પર રહે છે પૂરું કરવા માટે, એમ શ્રી યમુનાજી પણ તત્પર છે. અને યમુનાજી સાધારણ માં કરતા વિશેષ એટલા માટે છે કે સાધારણ ફળ નથી આપતા, એ શ્રેષ્ઠ ફળ આપે છે. શ્રી યમુનાજી સંસાર નથી આપતા, પણ ભગવાન આપે છે. ભગવદ અનુભવ જીવને કરાવે છે. જીવને માંગતા આવડતું નથી, જીવને માંગતા નથી આવડતું. એ મહાન પાસે પણ તુચ્છ માંગી લે છે, શ્રેષ્ઠ પાસે પણ સાધારણ માંગી લે છે. પણ આપનારને ખબર છે કે આને શું આપવું. શ્રી યમુનાજીના શરણે સકામ ભાવથી પણ જો જીવ ગયો હોય તો યમુનાજી એને નિષ્કામ બનાવી ભગવત પ્રીતિનું દાન કરી દે છે. જીવ શરૂઆતમાં સકામ ભક્તિ કરે, સકામ ભાવથી જાય, પણ યમુનાજી ઈચ્છાઓ પૂરી ન કરે, ઈચ્છા જ પૂરી કરી નાખે. એટલે લૌકિક માંગવાની ઈચ્છા જ ન રહે અને ભગવત પ્રીતિ કરાવી, સ્વાનુભાવ કરાવે. બે પ્રકારના સ્વાનુભાવ, બે પ્રકારના સાક્ષાત્કાર છે. એક ભગવાનના જ્ઞાન સ્વરૂપનો સાક્ષાત્કાર અને બીજો ભગવાનના રસ સ્વરૂપનો સાક્ષાત્કાર. મર્યાદા ભક્તિમાં ભગવાનનો જે સાક્ષાત્કાર થાય છે એ ભગવાનના જ્ઞાન સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. અને પુષ્ટિ ભક્તિમાં જે સાક્ષાત્કાર છે એ ભગવાનના રસ સ્વરૂપનો સાક્ષાત્કાર છે. જ્ઞાન સ્વરૂપમાં ભગવાન પોતાનું જ્ઞાન કરાવે છે, જ્ઞાન આપે. અને રસ સ્વરૂપ સાક્ષાત્કારમાં જીવને ભાવ આપે, રસ આપે છે. જ્ઞાન રૂપી સાક્ષાત્કારમાં ભગવત તત્વનું જ્ઞાન થાય અને જ્યારે ભગવાનનું જ્ઞાન થાય એ જન્મ મરણના ફેરાથી છૂટી જાય. પણ પુષ્ટિમાં રસ સ્વરૂપનો સાક્ષાત્કાર છે. ભગવાન તેને પોતાના રસાવેશ બનાવી દે, ભગવદ રસાવિષ્ટ જીવને કરી દે. અને જે જીવ ભગવદ રસાવિષ્ટ થઈ જાય એને તો જ્યાં જોઉં ત્યાં મને શ્રીજી દેખાય. ભગવદ રસ में छके रहते, આપણા વાર્તા સાહિત્યમાં શબ્દ આવે છે. ये भगवदी इनकी वार्ता को भाव कहां तक कहिए, ये सदा भगवद रस में छके रहते, भगवद रसाविष्ट रहे. तो एवा श्री यमुनाजी कहत श्रुतिसार निर्धार करके, इन बिना कौन ऐसी करे हे सखी, अव्रत दुख द्वंद सुख कंद बरखे. व्रजमा આવેલી એ વેદની રુચાઓ શ્રુતિ રૂપા ગોપીજનો કે જે શ્રુતિઓએ નેતિ નેતિ કહી પોતાના વર્ણનને વિરામ આપી દીધું કે આનાથી આગળ તો અમે પણ વર્ણન નહીં કરી શકીએ. અને એ વેદની શ્રુતિઓ જ્યારે ગોપી બનીને વ્રજમાં આવી અને એ ગોપીજનોએ મનોરથ કર્યો અને મનોરથ કરતા યુગલ સ્વરૂપ જ્યારે કુંજમાં પધાર્યા અને અનેક પ્રકારથી વિહાર કરવા लाग्યા અને જાલ રંધ્રમાંથી આ શ્રુતિ રૂપા ગોપીજનો એમનું દર્શન યુગલ સ્વરૂપનું કરી રહી છે. અને યુગલ સ્વરૂપનું દર્શન કરતા જાલ રંધ્રમાંથી આ શ્રુતિ રૂપા ગોપીજનો દર્શન કરતા કરતા મનમાં તાપ થયો, આવું સુખ અમને ક્યારે મળે. અને એવો સુખ લેવાનો તાપ જ્યારે થયો, બહુ ઉપાય કર્યા પણ અંદર પ્રવેશ નથી. ત્યારે યમુનાજીને વિનંતી કરી, કોઈ કામ ના આવ્યું, કોઈનો સાથ ના મળ્યો. બધાને વિનંતી કરીને થાક્યા કે આવું સુખ અમને આપો. અને કોઈ સાથ ના આપી શક્યું કારણ કે કોઈનો અધિકાર નથી. કુંજમાં બે પ્રકારના ગોપીજનો છે. એક કુંજની ભીતરની સેવા કરે છે અને એક કુંજની બહારની ટહેલ કરે છે. કુંજની ભીતરના ગોપીજનો બહાર નથી પધારતા અને બહારની જે ટહેલવાળા ગોપીજનો છે એ ભીતર નથી જઈ શકતા. કારણ કે દ્વાર પર જે ગોપીજનો ઠાડા છે એમને સામગ્રી આપી દે
ફૂલની માળા સિદ્ધ કરવી હોય તો આ બહારના ગોપીજનો પુષ્પ બહારથી ચૂંટીને લાવે, માળા સિદ્ધ કરે, પણ અંદર જઈને ધરાવી ન શકે. એ તો દ્વાર પર છાપ આપી દે અને દ્વાર પર રહેલા ગોપીજનો અંદર લઈ જાય અને ઠાકોરજી સ્વામીજી ઠાકોરજીને ધરાવે. તો બહાર રહેલા ગોપીજનો ભીતર નથી જઈ શકતા અને અંતરંગ ભીતરના જે ગોપીજનો છે બહાર નથી પધારતા. ખાલી એક જ ગોપીજન એવા છે જે ભીતરની પણ ટહેલ કરી શકે છે અને બહારનું સુખ આપી શકે, અને એ છે શ્રી યમુનાજી. તો બહાર ઉભેલા આ શ્રુતિરૂપા ગોપીજનોને થયું કે અમને આ સુખ ક્યારે મળે. નિત્ય લીલામાં પણ હરિરાયજી લખે છે જાલરંધ્રથી ગોપીજનો જુએ છે, એમને ભીતર પ્રવેશ નથી પણ દર્શનનું સુખ મળે છે. અને ત્યારે આ શ્રુતિરૂપા ગોપીજનોએ જ્યારે જોયું કે અમારું કાર્ય ઓર કોઈ સિદ્ધ કરી શકે એમ નથી, અને જ્યાં કુંજમાંથી યમુનાજી બહાર પધાર્યા અને યમુનાજીના ચરણ પકડી લીધા. કહત શ્રુતિસાર નિર્ધાર કરકે ઇન બિના કોણ એસી કરે હે સખી. અને યમુનાજીને કહેવા લાગ્યા આપના વગર બીજું કોઈ આ કાર્ય અમારો મનોરથ સિદ્ધ કરી શકે એમ નથી. અને યમુનાજીની કૃપાથી આ શ્રુતિરૂપા ગોપીજનોના મનોરથ સિદ્ધ થયા. શ્રુતિઓ જેમ શ્રીમદ ભાગવતમાં કહ્યું નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ. વેદ રૂપી વૃક્ષ ઉપર આ ભાગવત રૂપી ફળ લાગ્યું છે. તો આ 41 પદમાં 40 પદ યા 41 ફળ ઉગ્યા છે આ શ્રુતિરૂપા વૃક્ષ ઉપર. આ શ્રુતિરૂપા ગોપીજનો અને એ વૃક્ષ રૂપ છે અને એના ઉપર આ 41 ફળ લાગ્યા છે. અચ્છા, તો આમાં સુખ કોણ છે? તો કે શ્રી હરિરાયજી જેવું સુખ કોણ હોય? જે રસનો પારખી હરિરાયજી જેવું કોણ હોય? અને એમણે આ ફળને ચાખ્યું છે અને એટલે જ સૌથી પહેલા 4 પદ હરિરાયજીના છે. કારણ કે રસનું આસ્વાદન કોણ કરી શકે? આપણે ત્યાં પણ જ્યારે રસોઈ બની હોય ત્યારે ચાખવા માટે કોને કહીએ? કે જે રસનો પારખી હોય, જેને રસનું જ્ઞાન હોય. અને ભગવદ રસનું જ્ઞાન, આ અલૌકિક ભાવોના રસનું જ્ઞાન શ્રી હરિરાયજી થી અધિક બીજા કોને હોય છે? આ ભાવ પ્રકાશ પ્રગટ કર્યો, ભાવનાઓ પ્રગટ કરી, તો આ ભાવને બીજું કોણ જાણી શકે? તો હરિરાયજી રૂપ શુકે આમાં ચાંચ મારી છે. અને એટલે એ નિશ્ચિત થઈ ગયું છે કે આ પરમ મધુર ફળ છે. જે ભાગવતની ભાવનાઓ છે ગુપ્ત રીતે એ અહીંયા 41 પદમાં પ્રગટ રૂપે બિરાજે છે. એ સુખ શ્રી ઠાકોરજીના પણ મસ્તક પર બિરાજે છે. એ ભગવાન રૂપ રસનું નિરંતર આસ્વાદ કરી રહ્યું છે. એમ આ 41 પદ રૂપ વૃક્ષ ઉપર આ હરિરાયજી રૂપ સુખ બિરાજમાન છે અને એનું રસપાન કરી રહ્યા છે. કહત શ્રુતિસાર નિર્ધાર કરકે ઇન બિના કોણ કરે હે સખી હરત દુઃખ દ્વંદ્વ સુખ કંદ બરકે. અને શ્રી યમુનાજી શું કરે? હરત દુઃખ દ્વંદ્વ, આ જીવના જે કંઈ પણ ત્રિવિધ તાપો છે એ ત્રિવિધ તાપ શ્રી યમુના મહારાણી ખેંચી લે છે, હરી લે છે. ત્રિવિધ તાપ દરેક જીવને છે. આદિ ભૌતિક, આધ્યાત્મિક ને આદિ દૈવિક. આદિ ભૌતિક તો આ દેહના તાપ છે, આધ્યાત્મિક ઇન્દ્રિયોના તાપ છે, આદિ દૈવિક તાપ થવું એ દુર્લભ છે. શ્રી મહાપ્રભુજીની કૃપા થાય તો આદિ દૈવિક તાપ પ્રગટ થાય. ભગવદ વિરહ થવો દુર્લભ છે. અને શ્રી યમને મહારાણી જ્યારે આ ગોપીજનોને ભગવદ વિરહ થાય ત્યારે એનો સંતાપ શ્રી યમુનાજી દૂર કરે છે. અનેક જ્યારે જીવોના જીવનમાં આવે તો કોનું શરણ લે? આ જીવ કોની પાસે જાય? દરેકનું જીવન દુઃખોથી ભરાયેલું. અને દૈવી જીવ માટે દુઃખ કયું? દૈવી જીવો માટે લૌકિક નો આવેશ થવો એ જ દુઃખ છે. સંસારમાં મન જવું એ જ દુઃખ છે. જ્યારે જીવનું મન સંસારમાં જવા લાગે, સંસારમાં રસ આવે, ત્યારે દૈવી જીવોના હૃદયમાં દુઃખ થાય છે કે હું ભગવાનને ભૂલીને સંસાર તરફ ખેંચાઈ રહ્યો છું. અને ત્યારે યમુનાજી સંસારને ભૂલાવીને ભગવત સુખનું દાન કરે છે. અને વૈષ્ણવનું સુખ કયું? સુખ ક્યાં છે? તો કહું વ્રજલીલામાં સુખ છે. એ અમને મહારાણી અમારા લૌકિક દુઃખોને, લૌકિક આવેશોને સમાપ્ત કરી આપ વ્રજનો વાસ આપે. કહત શ્રુતિસાર નિર્ધાર કરકે ઇન બિના કોણ કરે હે સખી હરત દુઃખ દ્વંદ સુખ કંદ બરકે.
દૈવી જીવોને સુખ ભગવત સેવામાં છે, દૈવી જીવોને સુખ સત્સંગમાં છે, દૈવી જીવોને સુખ વ્રજવાસમાં છે. અને વ્રજનો અધિકાર શ્રી યમુનાજીની કૃપા વગર મળતો નથી. એટલે જ્યારે પણ વ્રજયાત્રા પણ ઉઠે તો સૌથી પહેલા બધા જ એકત્રિત થાય. વલ્લભ કુલ વૈષ્ણવો યમુનાજી હાથમાં લઈને સંકલ્પ કરવામાં આવે અને ત્યાં નિયમ લેવામાં આવે અને ત્યારે યમુનાજીની આજ્ઞા લેવામાં આવે અને ત્યારબાદ યાત્રા જતીપુરા જાય ને ગિરિરાજજીનું મનોરથ થાય. પણ વ્રજમાં સર્વપ્રથમ શ્રી યમુનાજીનો અભિષેક થાય. ગિરિરાજજીને દૂધ ચડે, યમુનાજીને ચડે. ગિરિરાજજી અને યમુનાજી બંને ભક્તિ રૂપા છે, બંને પુષ્ટિ ભક્તિ રૂપા છે. એ હરિદાસ વર્ય છે તો આ હરિના દાસોમાં શ્રેષ્ઠ સખી છે. ત્યાં ધોતી ઉપર ના થાય તો અહીંયા ચુંદડી જ થાય, ચુંદડી ચડે. બંને હરિના દાસ પણ છે ને બંને સ્વતંત્ર પ્રભુ રૂપા પણ છે. યમુનાજીનું પણ આરાધન સ્વતંત્ર રૂપે થયું અને શ્રી ગિરિરાજ બાબાનું થયું. બંનેનું પૂજન થાય, બંને ભક્તિ રૂપા. તો શ્રી યમને મહારાણીની આજ્ઞાથી વ્રજયાત્રાનો અધિકાર મળે. તો શ્રી યમને મહારાણી જીવના દુઃખોને દૂર કરી સુખનું દાન કરે. એમ કહેતા આગળ શ્રી હરિરાય મહાપ્રભુજી ગાન કરતા બોલ્યા, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. અનેક અનેક ભાવ બતાવ્યા કે જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય ત્યારે યમુનાજીની વામ ભુજા ફરકવા લાગે. પહેલો ભાવ એ કે યમુનાજીના ચિત્રનું જો દર્શન કરશો તો વામ ડાબા હાથમાં 3 કમળ છે. એક કળી, એક અર્ધ વિકસિત ને ત્રીજું પૂર્ણ વિકસિત. બ્રહ્મ સંબંધ જીવનું થાય તો ડાબો હાથ ફરકવા માંડે. એટલે કે આ 3 કમળ હાથમાં છે. તો આ 3 કમળ શું છે કે 3 ભક્તિની જે 3 અવસ્થા મહાપ્રભુજીએ બતાવી, પ્રેમ, આસક્તિ અને વ્યસન. જીવનું બ્રહ્મ સંબંધ થાય એટલે આ 3 કમળ આપવા માટે યમુનાજીનો ડાબો હાથ ફરકવા માંડે. એટલે જીવનો સંબંધ ભગવત સંબંધ થતા જીવને પ્રેમ, આસક્તિ અને વ્યસનનું દાન યમુનાજી કરે. અને એટલે કહ્યું બ્રહ્મ સંબંધ જબ યા હોત જીવ કો તબહી નિકી ભુજા વામ ફરકે. અને ડાબા હાથમાં 3 કમળ છે. બીજો એક ભાવ એમ કરી શકાય કે સ્ત્રીનું સૌભાગ્ય જોવું હોય તો ડાબો હાથ જોવાય, પુરુષનો જમણો હાથ જોવાય અને સ્ત્રીનો ડાબો હાથ જોવાય. તો બ્રહ્મ સંબંધ જબ યા હોત જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. એનો એક ભાવ એમ થાય કે ડાબી ભુજા ફરકવા લાગે એટલે કે યમુનાજી જે બ્રહ્મ સંબંધી જીવ છે એને પોતાને જે સૌભાગ્ય મળ્યું છે એ સૌભાગ્ય જીવને આપવા માટે તત્પર થઈ જાય. કે મારું જે સૌભાગ્ય છે, મારું જે અખંડ સૌભાગ્ય છે એ અખંડ સૌભાગ્ય હું તને આપું છું. અને એટલે બ્રહ્મ સંબંધી જીવ જ્યારે જીવ બ્રહ્મ સંબંધ લે એટલે યમુનાજીની વામ ભુજા પર. ત્રીજો એક ભાવ એ થઈ શકાય કે 40મા પદમાં કહ્યું કે દેત તારી કર લેત ઝટકે. દેત તારી કર લે ઝટકે એટલે કે જ્યારે યમુનાજી જીવનું બ્રહ્મ સંબંધ થાય તો 40મા પદમાં કહ્યું છે કે યમુનાજી દેત તારી લેત ઝટકે. એટલે ઠાકોરજીને તારી આપીને ઈશારો કરે છે, આપનો જીવ આવ્યો છે. તો ઈશારો કયા હાથથી કરે છે તો કહ્યું બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. એટલે બ્રહ્મ સંબંધ થાય એટલે ઠાકોરજીને તાળી આપી ઈશારો કરે, આ જીવ આવી ગયો છે. જે લીલામાંથી વિખૂટો પડેલો હતો એનો મહાપ્રભુજીએ પુનઃ સંબંધ કરાવ્યો છે, આને ખેંચી લો. બ્રહ્મ સંબંધ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. નો એક બીજો અર્થ એમ કરી શકાય કે ઠાકોરજી પણ જીવને શું કહે, ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત મહાકાર્યોત્યુત. ડાબો હાથ ઊંચો કરીને જીવને પોતાની શરણ બોલાવે છે. એટલે યમુનાજી પણ જ્યારે જીવનું બ્રહ્મ સંબંધ થાય એટલે ડાબો હાથ ઊંચો કરીને ઠાકોરજીને બતાવે, પ્રભુ આપનો આ વામ હાથ જોઈને જે જીવ આવ્યો હતો એ જ જીવ પાછો આવ્યો છે, એને શરણ સ્વીકાર કર. યા એક ભાવ એમ કરી શકાય કે ઠાકોરજીને યાદ અપાવે છે આ આપના વામ ભાગના જીવો છે. બ્રહ્મ સંબંધ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. એનો એક ભાવ એ પણ કરી શકાય કે ઠાકોરજીને યમુનાજી વામ ભુજા ફરકાવીને યાદ અપાવે છે કે પ્રભુ આનો સંબંધ તો થયો પણ આ જીવ કોણ છે, આપના વામ ભાગનો જીવ છે. જે પુષ્ટિ આપનું શ્રીઅંગ છે એ આ પુષ્ટિ સૃષ્ટિ છે. પુષ્ટિ કાયેન નિશ્ચય મહાપ્રભુજી કહે. પ્રવાહી સૃષ્ટિ પ્રભુના મનમાંથી પ્રગટ થઈ, મર્યાદા સૃષ્ટિ પ્રભુની વાણીમાંથી પ્રગટ થઈ, પણ આ પુષ્ટિ સૃષ્ટિ તો પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છે.
તો ઇનકી ભુજા વામ ફરકે, એનો એક ભાવ એમ પણ કરી શકાય કે યમુનાજીનું ડાબુ અંગ ફડકે છે, એનો અર્થ એ થયો કે ઠાકોરજીને યાદ અપાવે છે આપના વામ ભાગની સૃષ્ટિ, આપનો ડાબો હાથ જોઈને જે જીવોને આપે બોલાવ્યા એમાંનો જ આ એક જીવ છે. અને એક બીજું ભાવ એ કરી શકાય કે સ્ત્રીનું ડાબુ અંગ ફડકવું એ શુકનની નિશાની છે. એ શુકન કોને કહેવાય કે ઈચ્છિત મળવું. એટલે ઠાકોરજી જે જીવની ઈચ્છા રાખે છે કે આ જીવ મારો છે અને ક્યારે મારી પાસે આવે તો એ જીવ પાછો ઠાકોરજી પાસે ગયો તો શુકન રૂપે યમુનાજીનું શ્રીઅંગ ફડકી રહ્યું છે, નિશાની થઈ રહી છે. યમુનાજીને બ્રહ્મ સંબંધ થાય એટલે વામ અંગ ફડકવા લાગે. સ્ત્રીનું વામ અંગ ફરકવું શુકન છે અને શુકન થઈ રહ્યા છે. આજે આ જીવ પાછો આવ્યો છે. તો બ્રહ્મ સંબંધ હોત યા જીવ કો તબ હી ઇનકી ભુજા વામ ફરકે. જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય ત્યારે સૌથી વધારે આનંદ શ્રી યમુનાજીને થાય છે. અને એટલે જ કહ્યું દોર કર શોર કર જાય પિય સો કહે. આગળ પદમાં એમ આવશે કે દહાય કે જાય જો શ્રી યમુના તીરે. એના સૌભાગ્યની શું વાત કરું, જીવનું દોડવું અને અહીંયા બતાવ્યું યમુનાજીનું દોડવું. યમુનાજીનું સ્વરૂપ જાણે ત્યારે જીવ દોડતો જાય અને જીવ જ્યારે આવે ત્યારે યમુનાજી દોડતા જાય. આ દોડવું શેના માટે છે? દોડવું બે હોય, એક તો ગમતું કામ સામે મળે તો દોડતા જઈને કરી, અને એ કામ માટે જેની ઉતાવળ હોય એના માટે દોડી. તો યમુનાજી માટે તો આ બંને સિદ્ધ થાય છે. એને ગમતું કાર્ય છે અને ઉતાવળ પણ છે કે આ નિત્ય લીલામાંથી વિખૂટા પડેલા જીવો ક્યારે જલ્દી ઠાકોરજીના શરણે જાય.